સૂતરના ધાંગડે બંધાયેલા શ્રી દામનગર પટેલ સમાજ સુરત દ્વારા 28મો સેવા સ્નેહ મિલન યોજાયો। આ સ્નેહ મિલનમાં શ્રી દામનગર પટેલ સમાજના પ્રમુખ શ્રી કરમશીભાઈ નારોલા, કમિટીના આગેવાન હેમંતભાઈ નારોલા, સંજયભાઈ નારોલા તથા ગામના આગેવાનો, ડોક્ટરો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો તેમજ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા। એક જ સ્થળે 2500 વ્યક્તિઓએ નવા સેવાના વિચારની આપલે બાદ સમૂહ ભોજન લીધું હતું। આ સેવા સહ સ્નેહ મિલનમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દામનગરના વતની અને હાલ સુરત સ્થાયી થયેલ દામનગર પરિવારજનોના 80 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતા બેકાવી હતી। સમસ્ત માનવ સમાજ ઉપયોગી અમૂલ્ય એવું રક્તનું નિયમિતપણે રક્તદાન કરવા મુખ્ય અતિથિ મનસુખભાઈ કાસોદરિયાએ 112મી વખત રક્તદાન કર્યું હતું। તેમના આ માનવતાપૂર્ણ કાર્ય બદલ શ્રી દામનગર પટેલ સમાજ દ્વારા સવિશેષ સન્માન કર્યું હતું। તેમજ આ સ્નેહ મિલન અંતર્ગત આયોજિત રક્તદાન કેમ્પના સ્પોન્સર અને દામનગરના વતની તથા જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિપુલભાઈ નારોલાએ પોતાનો 39મો જન્મદિવસ હોય અને 39મી વખત રક્તદાન કરીને અન્ય તમામ રક્તદાતાઓનું સન્માન કર્યું હતું। શ્રી દામનગર પટેલ સમાજના સ્નેહ મિલન સહ સેવા મિલન એકોત્સવથી કહેવાનું મન થાય છે કે મિત્રો ખરેખર પરિવર્તન વિચારવાથી નહીં પણ પ્રેરક વિચારોનો અમલ કરવાથી આવે છે। સંપૂર્ણ સ્નેહ મિલનના મંચની જવાબદારી યુથ આઇકોન મોટિવેશનલ સ્પીકર શ્રી મનોજભાઈ વઘાસિયાએ સંભાળી લીધી, જેમાં લાગણીસભર શબ્દોથી ભાવનાત્મક વાતાવરણ ઊભું થયું હતું અને સ્નેહી અશ્રુએ રડી પડ્યા હતા। મનીષભાઈએ ઉપસ્થિત સર્વે લોકોને બેટી બચાવો બેટી પઢાઓ અને વ્યસન મુક્તિ વિશે સવિશેષ મોટિવેટ કર્યા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।